રામચરિત્રનો આપણે ચોથો એપિસોડ લઈએ. હવે આમાં રામાયણમાં છે ને વચ્ચે વચ્ચે રામ પૂછે છે અને આ વાલ્મીકી જવાબ આપે છે. તો આપણે ગઈ વખતે જોઈ ગયા હતા કે એમાં કેવી રીતે ગંગાનું અવતરણ થયું અને સગર રાજાને કેવી રીતે કર્યા. હવે એટલે રામ જે જગ્યાએથી જાય છે એ જગ્યાનું મહાત્મ્ય પૂછે છે. પછી એમ કરતાં કરતાં એ ગંગા અવતરણની વાત પૂરી થઈ અને બીજે દિવસે સવારે આખો સંઘ હજી તો મિથિલા જવા નીકળે છે, હજી પહોંચ્યા નથી મિથિલામાં. એટલે સવારે એમને ગંગા પાર કરવાની હોય છે. એટલે ગંગા પાર કરીને પછી આગળ જાય છે. તો આગળ જઈને પછી ત્યાં આગળ પાછું એક જગ્યા આવે છે અને એ જગ્યા પાછો વિશાલ નગરી પાસે આવે છે એ લોકો. એટલે વિશાલ નગરીનો ઇતિહાસ કહે છે કે વિશાલ નગરીમાં શું થયું હતું. તો વિશાલ નગરીમાં એ કહે છે કે એક વાર એટલે ત્યાં આગળ ગૌતમ ઋષિ અને એમની પત્ની અહલ્યા એ ત્યાં આગળ એમનો આશ્રમ હતો. પણ એ ગૌતમ ઋષિ અને અહલ્યાને એના માટે થઈને આખી પાછળની વાર્તા કહે છે કે સમુદ્ર મંથનની વાર્તા, કે એ અહીંયા આગળ એનું કનેક્શન છે. એટલે સમુદ્ર મંથનની વાર્તા તો કદાચ તમને બધાને ખબર જ હશે, એટલે હું ટૂંકમાં કહી દઉં. કારણ કે આ બધી વાર્તાઓ છે ને આપણા બાળકને આપણે કહેવાની હોય છે, સમજાવવાની હોય છે, તો આપણી સંસ્કૃતિનું એને જ્ઞાન મળતું રહે કે આપણી સંસ્કૃતિમાં આવી વાર્તાઓ હતી. હવે આ બધી વાર્તાઓ કદાચ આપણને અત્યારે વાર્તા રૂપે લાગે, પણ એની પાછળનો ગૂઢાર્થ આપણે કંઈક સમજીએ તો એની પાછળનું આખું વિજ્ઞાન છે. અને એ વિજ્ઞાનને અનરેવલ કરે તો આપણે દુનિયાના સૌથી બેસ્ટ વિજ્ઞાનીઓ સાબિત થઈએ કે આપણી પાસે તો આટલું બધું જ્ઞાન હતું એ વખતે. હવે અહીંયા આગળ સમુદ્ર મંથનની વાર્તા થાય છે કે દેવો અને દાનવો સ્વભાવે કરીને જ એકબીજાના શત્રુ છે, બરાબર. અને બે જણા એકવાર બહુ લડાઈએ ચઢ્યા અને બંને જણા વિષ્ણુ પાસે ગયા અને એમને અમરત્વ જોઈતું હતું, અમૃત જોઈતું હતું. એટલે પછી વિષ્ણુએ થાકીને કીધું કે કંઈ નહીં, ચલો તમને લોકોને અમૃત જોઈએ છે ને તો તમારે સમુદ્ર મંથન કરવું પડશે. હવે આટલો મોટો સમુદ્ર અને એમાં કીધું કે મંદરાચલ પર્વતનો રવૈયો કરવાનો. મંથન એટલે શું છે કે ગોળ 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 ફેરવીને આપણે મંથન ક્યારે કરીએ ખબર છે? આપણે છાશને આપણે રવૈયો ફેરવીએ ને તો આમ સામ સામે દોરડું પકડીને હાફ સેમી સર્કલ જેટલો એ રવૈયો ફરે, એકવાર આમ ફરે એકવાર આમ ફરે. એમ કરતાં કરતાં એનું માખણ ઉપર આવે તો એને મંથન કર્યું કહેવાય. હવે આ લોકોને અમૃત જોઈતું હતું એટલે વિષ્ણુએ કીધું કે સારું ચલો હું અમૃત તમને આપીશ, પણ એમાં તમારે પહેલાં સમુદ્ર મંથન કરવું પડશે. એટલે હવે સમુદ્ર મંથન એમાં મંદરાચલ પર્વતનો રવૈયો બનાવ્યો અને એટલો મોટો પર્વતને હલાવી કેવી રીતે શકાય? એટલે વાસુકી નાગનો દોરડું બનાવ્યું.
અને વાસુકી નાગ એટલે એટલો બધો પછી મોટો લાંબો નાગ અને એનું મોઢું દાનવો આગળ રાખ્યું અને પૂંછડી દેવો પાસે રાખી. એટલે દેવો પૂંછડી પકડે અને દાનવો મોઢું પકડીને આમ હાફ સેમી સર્કલમાં ફેરવતા જાય એ મંદરાચલ પર્વત. પણ મંદરાચલ પર્વત આવું કરતા ગયા ને તો એનું વજન જ એટલું બધું હતું ને કે પર્વત પોતે ડૂબવા માંડ્યો. હવે ડૂબવા માંડ્યો એટલે પાછા વિષ્ણુ ભગવાન પાસે ગયા કે હવે આનાથી તો થતું નથી. એટલે વિષ્ણુ કહે છે કે સારું ઊભા રહો. એટલે એમણે નીચે એમને પોતે જ કુર્મ કાચબાનો અવતાર લીધો અને એ કાચબા બનીને નીચે રહ્યા. અને એ કાચબા બનીને નીચે રહ્યા અને એની પીઠ ઉપર આખો આ પર્વત, બરાબર. અને તો બી પછી હાલમ ડોલમ થાય. એટલે વિષ્ણુ ભગવાને વિકરાળ રૂપ લઈને પર્વતની ઉપર એમનો હાથ મૂક્યો અને એની પીઠ ઉપર એ પર્વત મૂકીને આમ હલાવવા માંડ્યા. પછી આટલું મંથન કરતા પહેલું જે નીકળ્યું એ વિષ નીકળ્યું, બધું ઝેર નીકળ્યું. હવે આ સમુદ્ર મંથનની વાર્તા, હવે જો આપણે એનો ગૂઢાર્થ વિજ્ઞાનની દ્રષ્ટિએ જોવા જઈએ તો આ ઓઇલ રિગ જેવું સિનોનિમસ થાય છે કે દરિયાની અંદરથી આપણે તેલ કાઢવા જઈએ અને આવી રીતે રીગ બનાવવી પડે છે. એ આપણે વલોવીએ એવી રીતે વલોવાની હોય છે. નીચે બી કાચબો જે બતાડ્યો છે તો નીચે બી એક એને બેઝ કરવું પડે છે. એના ઉપર એ પેલો આખો મોટો સ્ટીલનો રોડ હોય અને એ રોડને આમ રીગની જેમ, એટલે આપણે દરિયાની અંદર કે ક્યાંય બી આપણે બોર પણ બનાવતા હોઈએ તો એને આમ ગોળ કરીને આપણે અંદર ધરતીમાં નાખતા હોઈએ છીએ. તો આ આખું સિનોનિમસ ઓઇલ રીગનું પણ છે. બીજું એનું સિમિલી આપણે જોતા હોઈએ તો આપણા મન સાથે પણ આને સરખાવી શકાય કે મનમાંથી આપણે અમૃત લેવું હોય તો પહેલાં બધો કચરો બહાર કાઢવો પડે. એટલા માટે મનનું પણ મંથન કરવાનું અને સૌથી પહેલાં બધું વિષ દ્રવ્ય નીકળશે. એટલે આપણે કોઈના માટેનો વેર કે કડવાટ કે ઈર્ષા કે એ બધી પહેલાં બહાર નીકળે. અને આ બહાર નીકળે એ કેવી રીતે નીકળતી હોય છે ખબર છે? આપણું મનનું મંથન કેવી રીતે કરાય? જ્યારે આપણે કંઈક પોઝિટિવ વિચારો અંદર નાખીએ ને ત્યારે આ નેગેટિવ વિચારો નીકળે અને એટલે એને એ મંથન કરી કહેવાય. તો એ આપણે પોઝિટિવ વિચારો અંદર નાખીએ તો સૌથી પહેલાં જે નેગેટિવ વિચારો નીકળે ને એ બધા આ હોય, ઈર્ષા ને દ્વેષ ને ગુસ્સો ને એ બધું નીકળે. એટલે એમાં બી આપણું મનનું મંથન થાય. એટલે હવે દેવ અને દાનવ બે શત્રુ હતા, બે ઝઘડતા હતા અને એમના માટે વિષ્ણુ ભગવાને સમુદ્ર મંથન કરવાનું કીધું. આમ કરીને પહેલું વિષ નીકળ્યું. એટલે વિષ તો એટલું બધું ખરાબ વિષ હતું કે કોઈ લેવા તૈયાર નહોતું. હવે કોઈ લેવા તૈયાર નહોતું એટલે પછી વિષ્ણુ ભગવાને કીધું કે એક કામ કરો, તમે શંકરને બોલાવી આવો અને શંકર એ વિષ પીવા તૈયાર હોય તો તમારો મેળ પડે. તો આગળ બીજું નીકળે. આપણે ઓઇલ રીગ પણ કરીએ ને એટલે આપણે ઓઇલ દરિયામાંથી કાઢવા માટે આપણે ખોદીએ ને તો એમાં બી પહેલાં બધો કાળો રગડો બધો નીકળે, એ જે આપણે કાઢી કાઢતા હોઈએ. એટલે ઇટ ઇઝ એઝ ગુડ એઝ વિષ, ઝેર. એટલે શંકરને બોલાવે છે અને એમને રિક્વેસ્ટ કરે છે. પાર્વતીને ખબર હોય છે
કે મારા પતિનું સામર્થ્ય કેટલું છે. એટલે પાર્વતી કશું ના નથી પાડતા અને કહે છે કે હા તમે પીવો. એટલે શંકર પીવે છે અને અહીંયા આગળ ગળા આગળ જ અટકાઈ રાખે છે. એટલે એટલું એમનું ગળું એ નીલ કલરનું, બ્લુ કલરનું થઈ જાય છે વિષને લીધે, અને એટલે એને નીલકંઠ કહેવાય છે. હવે આ થઈ ગયું, વિષની તો જગ્યા કરી કાઢી. પછી એમાંથી નીકળે છે એક જ મિનિટ, હા, એમાંથી પછી નીકળે છે ક્ષીરસાગરમાંથી વારુણી, એ સુરાની દેવી છે, એ બહાર નીકળે છે. હવે અસુરોએ બી એને સ્વીકારવાની ના પાડી, પરંતુ દેવોએ તેનો સ્વીકાર કર્યો. અને આને કારણે દેવોએ સ્વીકાર કર્યો એટલે અદિતિના પુત્રો દેવો બન્યા છે અને દિતિના પુત્રો અસુર કહેવાયા. એ સુરના લીધું એટલે એ લોકો અસુર કહેવાયા. અને અદિતિના પુત્રોએ આ વારુણીનો સ્વીકાર કર્યો એટલે એ લોકો સુર એટલે દેવો કહેવાયા. હવે આ અદિતિ અને દિતિ એ કશ્યપ ઋષિના બે પત્ની હતા અને એમના પછી આગળ આ બધા સંતાનો થાય છે. હવે દિતિની વાર્તા તમને ખબર હશે કે દિતિએ સાંજના સમયે કશ્યપ મુનિને કામાવેશમાં આવીને એમને વિવશ કર્યા હતા કે મને અત્યારે સાંજના સમયે સંભોગ કરવો છે. કશ્યપ ઋષિએ બહુ ના પાડી કે અત્યારે આ પ્રજા સારી ના નીકળે, પણ તોય કે ના મને કરવો છે. પછી છેવટે કશ્યપ ઋષિ કરે છે અને એમાંથી જે જન્મે છે એ બધા રાક્ષસો, એ બધા અસુર, અને અદિતિ ને બધા દેવો જન્મે છે. એટલે એમ કરીને આ જે સમુદ્ર મંથનની વાર્તા છે ને એ 10-15 દિવસની વાર્તા નથી, વર્ષો સુધી ચાલેલું છે આ સમુદ્ર મંથન. અને પછી એટલે ઘણા વર્ષ વીત્યા પછી ધન્વંતરી એમાંથી નીકળે છે. ધન્વંતરી એટલે આયુર્વેદના ભગવાન. એ ભગવાન આખું આયુર્વિજ્ઞાન લઈને નીકળે છે અને એમના હાથમાં કળશ છે, અમૃતનો કળશ છે. હવે આ અમૃતનો કળશ દેવો અને દાનવો બંને જણ બહુ ઝઘડવા માંડ્યા કે ચલો અમને જોઈએ છે, અમને જોઈએ છે, અમને જોઈએ છે. એટલે ધન્વંતરીએ કીધું કે બંનેને મળશે એટલે તમે ઝઘડો નહીં. અને ઇન ધ મીન ટાઈમ આ વિષ્ણુ ભગવાને મોહિનીનું સ્વરૂપ લીધું. હવે મોહિનીનું સ્વરૂપ લીધું એટલે એમના હાથમાં એકદમ બહુ સુંદર સ્ત્રી બની ગયા. હવે અસુરોએ આ સ્ત્રીની સામું જોઈને એ લોકો બધા મોહી પડ્યા. અને એટલે આ મોહિની સ્વરૂપ વિષ્ણુ ભગવાનનું એમણે અસુરોની સાથે બધી સારી સારી વાતો ને એ બધું કરીને એમને ભોળવવા માંડ્યા. અને અમૃતનો કુંભ આ અસુરોને ખબર ના પડે એવી રીતે દેવોને આપી દીધો અને દેવોએ વહેંચી લીધો. પછી અસુરોને ખબર પડી કે આ તો આપણી સાથે આવી છેતરામણી થઈ છે અને આ તો મોહિની એટલે બીજું કોઈ નહીં, આ વિષ્ણુ ભગવાનનું જ રૂપ જ લઈને આવ્યા છે આ. એટલે પછી અસુરોને ખબર પડી કે આવું થયું છે, અમૃત તો દેવો લઈ ગયા અને આપણે તો રહી ગયા. એટલે પછી આ અસુર એટલે દિતિના છોકરા હતા. એટલે દિતિને પછી બહુ ખરાબ લાગે છે અને દિતિ વેર લેવા માટે તૈયાર થાય છે. એટલે એમાં અસુરોમાં પણ કેવું થાય છે કે એક રાહુ નામનો અસુર હોય છે, તો એ વેશ બદલીને એનો એ દેવોના એમાં લાઈનમાં જતો રહે છે અને એમાં એને પીવું હોય છે અમૃત.
પણ આ મોહિની સ્વરૂપને ખબર પડી જાય છે કે આ તો રાહુ છે અને અહીંયા આવીને બેઠો છે, એટલે એ એમના ચક્રથી એનું ધડ કાપી કાઢે છે. અને એનું ધડ કાપ્યા પછી પણ એ તોય થોડુંક અમૃત એ પી ગયો હોય છે, એટલે એનું ધડ કાપી કાઢ્યા પછી પણ એ જીવતો રહે છે. એટલે એ અસુર પછી જીવતો રહે છે ને આકાશમાં એ જતો રહ્યો. પછી આ દીતીને થયું કે મારા છોકરાઓનો આવો પરાજય થયો છે, એટલે એને બહુ દુઃખ થયું અને એ તપ કરવા બેઠી અને એવું 10,000 વર્ષ સુધી એ તપ કરતી હતી કે મને ઇન્દ્રને મારનાર સંતાન જોઈએ, ઇન્દ્રને હરનાર. હવે ઇન્દ્ર પછી ગભરાઈ ગયા કે આ તો દીતીને ત્યાં આટલા 10,000 વર્ષથી આ તપ કરે છે, મને મારવાના માટેનું હવે કંઈક સોલ્યુશન લાવવું પડશે. તો દીતીના તપના 10 વર્ષ જ બાકી હતા, ત્યાં ઇન્દ્ર પોતે દાસ બનીને એ દીતી પાસે જાય છે અને બહુ સેવા ચાકરી દીતીની કરે છે. દીતીને ખબર નથી પડતી કે આ ઇન્દ્ર આ રૂપે આવે છે, પણ દીતી ખુશ થઈ જાય છે અને આના ઉપર. અને પછી એને ખબર પડે છે કે આ તો ઇન્દ્ર જ છે. એટલે ત્યાં સુધીમાં દીતીના ગર્ભમાં એને ગર્ભ રહેલો હોય છે. એટલે આ ઇન્દ્ર શું કરે છે, એનું યોગ શક્તિથી દીતીના ગર્ભમાં જાય છે અને એ ગર્ભના 7 ટુકડા કરી કાઢે છે. હવે આ 7 ટુકડા કરી કાઢ્યા તો એ ગર્ભ ચીસો પાડતો હતો, પણ તોય ઇન્દ્રને એમ કે આમાંથી એ જીવિત થઈ જશે, એટલે પાછા એક ટુકડાના બીજા 7 ટુકડા કરી કાઢે છે ગર્ભના. આ ઇન્દ્ર અંદર રહીને જ એમ કરીને 49 ટુકડા એના ગર્ભના થયા. હવે પછી દીતીને ખબર પડી ગઈ કે આ તો ઇન્દ્ર જ અહીંયા અંદર મારા ગર્ભના આવા ટુકડા કરે છે. એટલે દીતીએ એને કીધું, આમ તો એ બહુ ખુશ થઈ હતી ઇન્દ્રની સેવાથી, પણ પછી આવું કર્યું એટલે એણે કીધું કે મારા આ 49 બાળકોને વાયુદેવ કરવાના. એટલે ઇન્દ્ર કહે છે કે સારું, અને એ રીતે 49 બાળકો મરુતો. આપણે મેં નહોતું કીધું કે જુદી જુદી જાતના આવી રીતે એ લોકો મનુષ્ય જાતિ કહેતા હતા, તો આ મરુ, આ અસુર, પછી એ વખતે મેં એક્સપ્લેન કર્યું હતું બીજી જાતિના નામ હું ભૂલી ગઈ. એટલે આવી રીતે જુદી જુદી જાતિના મનુષ્યો ત્યાં પેલા આકાશમાં, ઓકે ભૂલી ગઈ, એ વખતે મેં કીધું હતું. એટલે પછી આ વિશાલ નગર એ દીતીએ તપ કરેલી જગ્યા હતી. એટલે એ દીતી એટલે આ વિશાલ નગરની આખી વાર્તા કીધી વિશ્વામિત્રે. અને પછી એની અંદર ઇક્ષ્વાકુ વંશના એક વિશાલ નામના પુત્રે આખા નગરનું નિર્માણ કર્યું અને અત્યારે એમના વંશમાં સુમતિ રાજા કરીને રાજ્ય કરે છે. એટલે આ આખી વિશાળ નગરીની એમણે વાર્તા કીધી હતી કે આનો ઇતિહાસ આ છે. હવે એ લોકો પછી ત્યાંથી આગળ મિથિલા તરફ પ્રયાણ કરતા હતા. તો મિથિલાની નગરી આવી એટલે બહાર જ એક જીર્ણ થઈ ગયેલી પર્ણકુટી હતી. એટલે રામે પૂછ્યું કે આ કેમ આવી, આ પર્ણકુટી આવી સાવ જીર્ણ થઈ ગયેલી છે? એટલે વિશ્વામિત્રએ કીધું કે અહીંયા આગળ આ ગૌતમ ઋષિનો તપોસ્થાન છે અને ગૌતમ ઋષિની પત્ની અહલ્યા હતી. હવે એકવાર આ ઇન્દ્ર ગૌતમ ઋષિનો રૂપ ધારણ કરીને આવે છે. અહીંયા આગળ ગૌતમ ઋષિ બહાર ગયેલા હોય છે
અને આ અહલ્યા અંદર આશ્રમમાં ઓરડીમાં એકલી હોય છે. હવે અહલ્યાને બી ખબર પડે છે કે આ ઇન્દ્ર છે, આ મારા પતિ ગૌતમ નથી, પણ ગૌતમ ઋષિનું રૂપ ધારણ કરીને આવે છે. અને અહલ્યાને બી ઈચ્છા હતી કે ઇન્દ્ર સાથે હું કામાવેશથી એનો કામ સુખ ભોગવું. તો ઇન્દ્ર અને અહલ્યા કામ સુખ ભોગવે છે. અને પછી અહલ્યાને ખબર પડે છે, એટલે રિયલાઇઝ થાય છે. એટલે અહલ્યા પછી ઇન્દ્રને કહે છે કે તમે ગમે તે કરો અને આપણને મારા પતિના શ્રાપથી બચાવો. એટલે ઇન્દ્ર કહે છે કે તું ચિંતા ના કર, હું છાનો માનો અહીંથી નીકળી જાઉં છું. અને એ નીકળે છે આશ્રમમાંથી બહાર, અને ગૌતમ ઋષિ આવે છે. અને ગૌતમ ઋષિ જોઈ જાય છે કે આ તો મારું જ રૂપ ધારણ કરીને આ ઇન્દ્ર આવેલો છે અને એણે આ કૃત્ય કર્યું છે. એટલે એ ઇન્દ્રને ત્યારે શ્રાપ આપે છે. અને ત્યાં આગળ કેવા કેવા શ્રાપ આપે જોયું. આ કેવો શ્રાપ આપે છે કે લંપટ મૂર્ખ, આ ઘૃણાસ્પદ કૃત્ય માટે તારા અંડકોશ તરત જ પતન પામે, અંડકોશ પતન પામે, એવા શ્રાપ આપ્યા. એટલે રીતસરનું કે ઇન્દ્રના અંડકોશ શરીરમાંથી નીચે જમીન ઉપર પડી ગયા. એટલે આપણે આ વાર્તા રૂપે જોઈએ અને એની સજા પણ જોઈએ. તો સજા બી કેવી આપી, એટલે ફરીવાર ક્યારે કદી એ વિચાર જ ના કરી શકે. અત્યારે આટલા રેપિઝમના આટલા કેસીસ થતા હોય છે, જો એમાં આવી સજા આપવામાં આવે ને તો ફરીવાર કોઈ એવું કરવાનું વિચાર જ ના કરે. એટલે ત્યારે આવો શ્રાપ આપ્યો. અને પછી અહલ્યા પાસે ગયા અને અહલ્યાને કીધું કે હવે તું આવી નીચ સ્ત્રી છે કે હવેથી તું ખાવા કે પીવા માટે અસમર્થ થઈશ. અને એને પથ્થર બનાવી દે છે, શિલા રૂપે પરિવર્તન થઈ ગયું. અને પછી ગૌતમ ઋષિએ કીધું કે રામ જ્યારે આ સ્થાનની મુલાકાતે ભવિષ્યમાં આવશે ત્યારે તું સર્વ વિષય વાસનાથી મુક્ત થઈને તારા સર્વ પાપમાંથી પણ મુક્ત થઈશ. એટલે આપણે એ વાર્તા આપણને ખબર છે કે રામે એ પથ્થરને પગ અડાડ્યો અને એમાંથી પછી એ પથ્થરને છોડીને એનો અહલ્યા રૂપે એ પ્રગટ થઈ અને એને પછી મુક્તિ આપી. એટલે આવી રીતે રામ જ્યાં જ્યાં જે જગ્યાએ જતા ગયા એ રીતે એ સ્થાનનું મહાત્મય પૂછતા ગયા. અને આ રામને જે વાર્તા કહે છે, એટલે આ ગૌતમ ઋષિ, આ સમુદ્ર મંથન, ગંગા અવતરણ, એટલે રામ ત્રેતાયુગમાં થયા. તો એનાથી પણ પહેલાં આ બધી વાર્તાઓ, આ બધી ઘટનાઓ, એટલે દેટ મીન્સ કે સતયુગમાં બની ગયેલી હશે. તો એની વાર્તાઓ રામને ત્રેતાયુગમાં કહે છે. બરાબર. હવે આપણે કલિયુગમાં છીએ, એટલે આપણને સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ બધાની વાર્તાઓ આપણને ખબર પડે છે. હવે કાલનું ચક્ર તો એવું છે કે આ જે 4 યુગ, એવા કેટલા બધા ચતુર્યુગીનું ભેગું થઈને એક મન્વંતર બને છે. એટલે એમ કરીને કાળગણના તો એટલી મોટી છે કે આપણા અત્યારના અર્થ યર, હ્યુમન અર્થ યર આપણે ગણીએ ને તો કંઈક 4,32,00,000 વર્ષ એ એક બ્રહ્માનો એક દિવસ થાય છે કે જ્યાં આગળ એમણે સર્જન કર્યું. અને પછી બ્રહ્માનો એક રાત્રિ થાય ત્યારે બધું વિસર્જન કરે, પછી પાછું સર્જન કરે. એટલે અને
કૃષ્ણએ ગીતામાં કીધું છે કે આના આગલા જન્મમાં તું શું હતો અને હવે તું શું બનવાનો છે એ મને ખબર છે. એટલે આટલા બધા યુગમાં એટલે સૌથી પહેલો આત્મા કે જે ચેતના આપણે જે કહીએ તે એ જ્યારે મહાચેતનામાંથી છૂટું પડીને એક શરીર ધારણ કર્યું પૃથ્વી પર, એટલે એ જે પહેલું છૂટું પડ્યું થી અત્યાર સુધી અને શું થવાનું છે એ બધા જ આત્માઓનું કૃષ્ણને ખબર કે આ શું હતો ને હવે આ શું બનવાનો છે. એટલે આવી રીતે રામાયણમાં વચ્ચે વચ્ચે વિશ્વામિત્ર આ વાર્તાઓ કહે છે અને આ વાર્તાઓ બહુ અગત્યની છે કે આપણે બી જાણીએ અને આપણા ગર્ભમાંનું બાળક પણ જાણે.